ભાગવતજી પર. એ પહેલા ગઈકાલનો જે આપ લોકોનો પ્રશ્ન ચાલી રહ્યો હતો, તો આપણે વાત તો થઈ ગઈ છે એના પર, પણ ડિટેલ તમારા કોન્વર્સેશન સંભળાયા નતા, એટલે ડિટેલમાં આ પ્રશ્ન ઉદ્ભવ્યો કેવી રીતે એનું કારણ છેલ્લે હેતલ બોલી કે મેં કંઈક બરાબર સાંભળ્યું હશે નહીં, અથવા તો સાંભળ્યા પછી સમજ્યું હશે કે નહીં. તો એક તો બિરવાબેન, મિલનબેન અને લીનાબેન આની પર વાત કરી રહ્યા હતા, અને હેતલને આ રીતના કંઈક પ્રશ્નમાં હતું એવું મને ખ્યાલ છે, મારાથી રેકોર્ડિંગ સંભળાયું નથી. પણ હેતલ, હું જાણું છું, સમજી છું ત્યાં સુધી તારું એ રીતનું હતું કે તે સાંભળ્યું હતું કે ગુસાઈજીનું જે સ્વરૂપ છે તો એ રાજસી, એવી રીતની વાત હતી. હેતલ, અનમ્યુટ થાય એવું છે, અથવા તો તમે લોકો કોઈ પણ જેમને કાલે હા, જય શ્રી કૃષ્ણ. તમને સંભળાયો. ફોન રિસ્ટાર્ટ કરીને આવીને ફરી પાછું એટલે સેટિંગ્સ નોર્મલ થઈ જાય. આ પ્રશ્ન એવો જ હતો, જ્યાં સુધી પરમ દિવસે પણ એ જ પ્રશ્ન હતો કે ગુસાઈજીનું સ્વરૂપ રાજસી, ગોકુળનાથજીનું તામસી. ના, ગોકુલનાથજી પણ રાજસી. મને પહેલો જે ક્વેશ્ચન જે ક્રિએટ જે થયો હતો ને તે એવો હતો કે આપણે શ્રી વલ્લભ 4 સ્વરૂપે ભૂતલ પર પધારે છે. હા, એના પર પ્રશ્નની થઈ, પછી તો નિર્ગુણ, સાત્વિક એ બધાની તો વાત પછી, પણ એમ કે આપણે લાસ્ટ ટાઈમ પણ મેં કાલે બોલી હતી નિશાબેન કે આપણે લાસ્ટ ટાઈમ પણ વાત થઈ હતી, કોઈ કનેક્ટ કર્યું હતું કે શ્રી વલ્લભ 4 સ્વરૂપે ભૂતલ પર પધારે છે, 4 રીતે, રાઈટ? એમ કે શ્રી હરિરાયજી હસ્તાક્ષર સ્વરૂપે આપ બિરાજે છે આપના સાહિત્યમાં, ના, શિક્ષા પત્ર પર કે કસા પર કોઈ પણ રીતે આપણે એવું લીધું હતું કે શ્રી વલ્લભ આપ જાતે, એટલે પોતે, પછી શ્રી હરિરાયજી, શ્રી ગોકુલનાથજી અને શ્રી ગુસાઈજી 4 સ્વરૂપે ભૂતલ પર પધારે છે. ના, પ્રકટ એ સ્વરૂપે બિરાજે છે કે જે આપણે દર ત્રીજીએ પ્રકટ થાવ છો, દર ત્રીજી પેઢીએ, પણ આ જે સ્વરૂપે પધારે છે કાયમ માટે અનવતાર કાળમાં પણ, એ તો હસ્તાક્ષર રૂપે, પાદુકા રૂપે એની વાત છે. એટલે તમે કયા સંદર્ભમાં કરો છો? ના, ત્રીજી પેઢીની જ વાત છે કે આપણે આના પર એ પણ વાત થઈ હતી કે આપણે નહીં કે ચાર સ્વરૂપે પધારે છે. પ્રભુમાં ને વલ્લભમાં તો ક્યાં ભેદ છે? એ તો બરાબર, તમે કાલે એની તો ક્લિયરિટી એ પણ આવી તો ખરી, પણ આપણે આના પહેલા તમને થોડું પણ સ્મરણમાં આવે છે કે આપણે હમણાં આના પર થઈ હતી? આપણે મને લાગે નીતાબેને કે કોઈકે કશું પૂછ્યું હતું કે શિક્ષા પત્રના સંદર્ભમાં આપણે આની મને નથી સ્મરણમાં આવતું, મને અત્યારે તો સ્મરણમાં નથી આવતું, પણ કાલે જે હેતલ બોલી હતી છેલ્લે એવું બોલી કે કદાચ મેં સાંભળ્યું હશે એવી રીતે, અથવા તો પછી એવી રીતના સમજી હશે. એટલે હું ખાલી એની પાસે પૂછવા માંગુ છું કે તું શું સાંભળ્યું તું ને તું સમજી હતી શું, એ મને નથી જાણવું, પણ એ કયા સંદર્ભમાં કહેતી હતી કે એને એવી સમજણ પડી હતી કે ગુસાઈજી પ્રભુ રાજસી, બરાબર ને? હું જાણું છું ને ત્યાં સુધી ને એ પણ ગુસાઈજી પ્રભુ. હા, બોલ હેતલ, હા બોલ. તો એવી રીતે સાંભળતી હતી કે મહાપ્રભુજી 52 વર્ષ જ પૃથ્વી પર રહ્યા, એટલે પછી સેવાનો વિસ્તાર વધારવા માટે શ્રી ગુસાઈજી સ્વરૂપે પધાર્યા. તિલકને પંથની રક્ષા કરવા માટે ગોકુલનાથજી સ્વરૂપે, અને ગુસાઈજી અને શ્રી મહાપ્રભુજી બેની જેટલી ઉંમર ભેગી કરો એટલી શ્રી હરિરાયજી પ્રભુની, કે જે ગુજરાતીમાં અને એમાં અનુવાદ કરી અને પહેલા પેલું ગુરુ સ્વરૂપે હતા, એટલે જે શાસ્ત્રનું જે બહાર ડિસ્ક્રિપ્શન આપી શકવું જોઈએ એ નથી કરી શક્યા, એટલે ક્રમે આવી રીતે ભૂતલ પર પધાર્યા, એટલે પછી હરિરાયજી પ્રભુ સ્વરૂપે પધાર્યા. 125 વર્ષ. 125 વર્ષ, એટલે એમાં 4 સ્વરૂપે પધાર્યા મહાપ્રભુજી. મહાપ્રભુ સ્વરૂપે, ગુસાઈજી સ્વરૂપે, શ્રી ગોકુલનાથજી, શ્રી હરિરાયજી મહાપ્રભુજી સ્વરૂપે. એટલે એમાં મહાપ્રભુજી એમનું નિર્ગુણ સ્વરૂપમાં આવ્યું, અને ગુસાઈજી સ્વરૂપે રાજસી સેવા પ્રકટ કરીને બતાવી, એટલે એ રાજસી એ ભાવ
રાજર્ષિ થયું. પછી માલા તિલકની રક્ષા કરીને પોતાનો ઉગ્ર પ્રતાપ બતાવ્યો એ અર્થથી ગોકુલનાથ સાત્વિક સ્વરૂપ જે ગ્રંથોને સરસ સારી રીતે પ્રેઝન્ટ કર્યા, સમજાયા, એ સાત્વિક સ્વરૂપે છે હરિરાયજી પ્રભુ સ્વરૂપે. તો પહેલા તો આપણે ગુણોને સમજવાના રહ્યા એ કે આપણે રીતે ગુણોને શું સમજીએ છીએ, કે આપણે નિર્ગુણ, સાત્વિક, તામસી, રાજસી જે ગોપી ગીતમાં આપણને કહ્યું કે ગોપીજનોના એ કરીને, તો પહેલા તો આપણે ગુણોને સમજવા રહ્યા. અને બીજી વાત કે હવે તમે જે આ 3 ગુણ સાંભળ્યા હતા એ બાવાના મુખે સાંભળ્યા ને રાજાના મુખે ને, કે શ્રી પુરુષોત્તમજી, શ્રી ગોકુલનાથજી અને શ્રી હરિરાયજી. રાજાના છે એટલે આમાં બાવાના મુખેથી પુરુષોત્તમજી નું આવ્યું ને, એટલે મેં સાંભળ્યું એમાં પુરુષોત્તમજી નો ઉલ્લેખ નતો. હા, એટલે ના, એટલા માટે જ કહું છું કે આ બધું ભેગું નથી થઈ ગયું. આપણી સમજમાં જે રહી જતું હોય ને, જે આપણી સમજમાંથી બહાર રહી જતું હોય ને, એવું થાય છે. કશું ભેગું નથી થઈ ગયું. પણ હું ખાલી સમજવા એ જ માંગુ છું કે કાલે આપણે જે 3 કે શ્રી હરિરાયજી સાત્વિક ગુણ, શ્રી ગોકુલનાથજી રાજસી અને શ્રી પુરુષોત્તમજી તામસી, એ 3 ગુણ જે સાંભળ્યા એ રાજાના મુખે સાંભળ્યા ને. હા, બસ આટલું જ કન્ફર્મ કરું છું. હવે આમાં આગળ લઈ લઈએ આપણે કે આપણે આ વાત આપણે કાલે સંપૂર્ણ રીતે સમજ્યા હતા તો ખરા, પણ હમણાં જે રીતે હેતલ બોલી, તો હવે એના સ્મરણમાં આ રહી ગયું છે, તો એ ઝડપથી નીકળી નથી જવાનું, કારણ કે એના સ્મરણમાં આ એની સમજ પ્રમાણે આવી ગયું છે અને એને શ્રવણ કર્યું છે. પણ પહેલા તો આપણે ઘણા દિવસથી હમણાંના લલિતાજીનો સત્સંગ કરી રહ્યા છીએ, ચંદ્રાવલીજીનો કરી રહ્યા છીએ, વસ્ત્રને એના દ્વારા એમના ભાવ સમજી રહ્યા છે, સામગ્રી, વસ્ત્ર, શૃંગાર દ્વારા. તો કદાચ પ્રભુ એટલા માટે જ આવા પ્રશ્ન આપણને, કે આપણું વધારે દ્રઢ થાય. જેવી રીતના રાસલીલા કે તાત્પર્યનો જે વૈભવીબેને પ્રશ્ન થયો, તો મુખ્યતઃ તું જે સમજી છે ગોસાઈજી પ્રભુનું જે રાજસીની વાત છે એ બરાબર છે, પણ આપણે ખબર છે હમણાં થોડા દિવસ પહેલા જ્યારે સત્સંગ થયો ત્યારે વાત થઈ કે નિર્ગુણ શું છે, નિર્ગુણ એટલે શું છે. આપણે દમલાજીના રાસલીલા કે તાત્પર્યની જ્યારે વાત થઈ ત્યારે આપણે દમલાજીનો જે પ્રસંગ લીધો હતો અને એમાં એમનો કયો ગુણ ક્યારે છલકાય છે, તો જ્યારે સુન્યો પણ સમજ્યો નહીં, તો એ જે ભારોભાર દીનતા છે, આચાર્ય સ્વરૂપ પ્રત્યે જે દાસત્વ છે, જે સ્વામી સેવકનો સંબંધ છે, તો ત્યાં આગળ આપનો એ સાત્વિક ગુણ છલકે છે. એવી જ રીતે જ્યારે એ જ સમયે જે 6 માસની રાત્રિ સર્જાઈ, પ્રભુ વિયોગમાં, સ્વામિનીજી વિયોગમાં બિરાજે છે, ચંદબાબા પધાર્યા છે, જે શ્રાવણ માસની જે એકાદશીની આ રાત્રિ છે, તો એ રાત્રિએ જે સ્વામિનીજીના અને શ્રી ઠાકોરજીના મનોરથ પૂર્ણ કરવા માટે જે જમનાજીની નિકુંજમાં શ્રી જમનાજીએ અને લલિતાજીએ જે ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીને પધરાવ્યા, તો એ ત્યાં આગળ એમનો રાજસી ભાવ છલકે છે. તો આ ભક્તો જે છે એ નિર્ગુણ છે, પણ જ્યારે પ્રભુનો જે સુખ છે ત્યાં એમનો એ ભાવ છલકે છે. તો આ પહેલા તો આપણે સાત્વિક, તામસી, રાજસી અને નિર્ગુણ જે ભાવ છે એને સમજીએ કે એ કયા આધારે છે. આપણે જાણીએ છીએ કે તામસી છે જેને પ્રકટ સ્વરૂપમાં જ આસક્તિ છે, તો ત્યાં પણ એવો ભાવ છલકે છે કે જ્યારે આપ બિરાજી ગયા તો દર 3 દિવસે આપણા પેટમાં દુઃખ ઉપડતું જો આપના દર્શન ન થતા, તો આપ તો પધારી ગયા છો, અને દમલા કે ઉર્વાસી શ્રી વલ્લભ, આપ તો હૃદયમાં જ બિરાજો છો, તો પછી કેમ આપણને પેટમાં પીડા ઉપડતી અને કેમ આપ દર 3જા દિવસે દર્શન આપતા? કારણ કે ત્યાં આસક્તિ શેમાં થઈ છે? પ્રકટ સ્વરૂપમાં. તો ત્યાં તામસી ગુણ છલકે છે. ખ્યાલ આવે છે આ 3 ગુણો દમલાજીમાં કઈ રીતે પ્રભુના તત્સુખના આધારે છલકે છે તો દમલાજી નિર્ગુણ ને 84 વૈષ્ણવ નિર્ગુણ છે, આપણે જાણીએ છીએ બધા.
નિર્ગુણનો અર્થ જ છે કે એમનામાં બધા ગુણ બિરાજે. જ્યારે પ્રભુ ખ્યાલ આવી ગયો? એ જ ગુણની જરૂર હોય એ ગુણ ત્યારે પ્રગટ થાય છે. હા, તો હવે ખ્યાલ આવી ગયો. હવે સમજીએ આપણે ગુસાઈજી પ્રભુનું સ્વરૂપ. તો ગુસાઈજી પ્રભુ કોણ છે? શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપ, શ્રી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ. આ જે ગુસાઈજી પ્રભુનું સ્વરૂપ છે, લીનાબેન મમ્મીને ફોન કરો છો, મમ્મીને જોઈન નહીં થવાતું હોય, મને ફોન કરી રહ્યા છે. હા, પણ નિશા મને ફોન કરે છે એટલે હું ટ્રાય કરું છું રિંગ આપવા માટે. ગઈકાલે એવું થયું હતું તો મેં પાછળથી રિંગ આપી હતી. હવે આજે જોઉં છું, પહેલી વારની તો રિંગ ગઈ જ ના, હવે આ બીજી વારની રિંગ જાય છે. મારાથી પણ જોઈન નહોતું થવા. હેલો, જતો રહ્યો. ચાલુમાં થઈ ગયો. હેલો, હા લાલીબેન, તમારો અવાજ તો સંભળાય છે. માઇટ બી નિશાબેન, ખબર નહીં આ પેલો. હા ના, એટલે એવું કહેતી હતી મિલન, મેં દરરોજ જાતે જોઈન થઉં છું, આજે મારાથી થવાતું જ નતું. એ તો એટલે કીધું, એ વાત થઈ કે કોઈ પ્રોબ્લેમ હોય ને એટલે હવે એ તો થાય છે જ કોઈ ના વાર ના, બધા. એમને પેલું ડિસ્કશનમાં બદલ્યું ને, સોનલબેન કે કોઈ ડિસ્કશન પેલું મૂક્યું છે ને, એમાંથી ક્લિક આજે નતું થતું મારાથી. ખબર નહીં, બાકી દરરોજ થઈ જવાય. હા, એ તો કોઈક વાર એનો પ્રોબ્લેમ હોય હા એવું ટેકનિકલ હશે. એનો. હમ, કારણ કે એવું બાકી આ હશે. લોકો થઈ ગયા ને બીજા બધા. ઓકે, ના મને ના, બી એ તો અવાજ ના આવે લાલી ને, અવાજ ના આવે મિલનબેન ને, એમની મને વાત લાગ્યું સાચી વિચિત્ર છે. જોઈએ આ એટલે. વૈભવીબેને પેલું ચેન્જ કર્યું ને, પેલા કયા લોકો એને કઈ લિંક વાળું એના હા, કદાચ એમાં જતું રહ્યું લાગે છે. હા, એટલે એવું વૈભવીને અચ્છા. કહેજો ને કે કરી દે ફરી કશું. સારું. હલો, સારું હા, તરત ચાલો ફિક્સ થઈ હવે જાય. આગળ વધીશું. સોરી. તો હવે આપણે જે વાત કરી રહ્યા હતા, લીનાબેન હવે ચેક કરી લેજો એમનાથી જોઈન થવાય છે કે નહીં, એટલે ફરી આપણે ખ્યાલ આવે. હા, જસ્ટ ઇન કેસ તમારી પાસે બીજો ફોન હોય તો. નથી જ જોઈન થઈ નિશા મમ્મી હજુ. ના, મેં એમને રિંગ આપી છે. લેટ્સ સી. વેઇટ આ ફોર. મેં કરી છે. હા, તમે એમને ઓકે બે બાજુથી કરશો તો એ કન્ફ્યુઝ થશે. શિકરાજ તરણ કી જય શ્રી વલ્લભ. તો હવે આપણે નિર્ગુણ સમજ્યા કે નિર્ગુણ એટલે પ્રભુના તત્સુખ માટે જ્યારે પણ જે ગુણ હોય એ પ્રકટ થઈ જાય. હવે ગુસાઈજી પ્રભુનું સ્વરૂપ છે. આટલા થોડા દિવસ પહેલા આપણે વાત થઈ હતી કે ગુસાઈજી પ્રભુનું અને દમલાજીનું જે સ્વરૂપ છે, તો ગુસાઈજી પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે આપ, કારણ કે એ કઈ રીતે, તો સ્વયં શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી છે શ્રી વલ્લભને કે આપ તાત હમ નંદનંદન. તો એ સ્વરૂપ આપનું શ્રી ગુસાઈજી પ્રભુનું પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ, અને બીજું સ્વરૂપ આપનું લીલામાં જે નિત્ય લીલાનું આપનું સ્વરૂપ છે, ચંદ્રાવલીજીનું સ્વરૂપ. તો હવે આજે આ સત્સંગ કરવાનું કારણ છે, આજે રાજાનો સત્સંગ બહુ જ સુંદર થયો છે શ્રી આચાર્ય ચરણના સ્વરૂપ પરથી, કે જે સૌંદર્ય પદ્યમાં થી જે આચાર્ય ચરણનું જે સ્વરૂપ રાજાએ સમજાયું આજે, તો જે આપનું તૃત્યાત્મક સ્વરૂપ છે, જે હૃદય છે, જે એમાંથી પ્રકટ થયું છે. તો આ જે સ્વરૂપ છે શ્રી ગુસાઈજી પ્રભુનું જે ચંદ્રાવલી જે સ્વરૂપ છે, એ શું છે? મનરૂપી ચંદ્રમા છે. શ્રી ઠાકોરજીના, શ્રી સ્વામિનીજીના મનરૂપી ચંદ્રમા. તો આ મનરૂપી ચંદ્રમા એટલે મન. તો એક પ્રાણ દો વપુ. શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી એકમેકના હૃદયમાં બિરાજે છે. એટલે આજે આપણને રાજાએ એની ખૂબ સુંદર રીતે સમજાવ્યું કે આ એકમેકના હૃદયમાં, ને આપણે આ લલિતાજી દમલાજીની વાર્તાજીમાં અગેન જોઈએ છે કે લાડીલી પહેલે અચવાય પાછે આ પગાય.
તો જે દૂધનો કટોરો આપ ધરે છે, કારણ કે એ હૃદયની સ્થિતિ બતાવે છે ત્યાં કે કોણ આપના હૃદયમાં આપ બિરાજો છો, આપના હૃદયમાં આપ તો આ એક પ્રાણ દોય વપુ જે પરમાનંદ દાસજી ના કીર્તનમાં આપણે વારંવાર લઈએ છીએ. તો આ જે સ્થિતિ છે એમાં મન મન કેટલા થયા? જો એક પ્રાણ દો વપુ હોય તો મન કેટલા થયા? એક જ. મન એક જ થયું. અને એ ચંદ્રાવલીજી, હવે એ ચંદ્રાવલીજી જે મન છે એ મન રૂપી ચંદ્રમા, હવે ખબર છે ચંદ્રમા શેના પર બિરાજે? આપણે દ્વારકાધીશ પ્રભુમાં તો બાલકૃષ્ણજીનો પ્રસંગ છે. આ ચંદ્રમા શેના પર બિરાજે? ચંદ્રમાનો જે રથ છે એની પર ચંદ્રમા બિરાજે અને એ રથને કોણ હાકે? ઘોડા હાકે. મન રૂપી ચંદ્રમા, તો પછી એ ચંદ્રમા જ્યાં બિરાજે એનો રથ ઘોડા હાકે. એ ઘોડાનો જે રથ છે એમાં બિરાજમાન મન રૂપી ચંદ્રમા. હવે ઘોડા શેનું પ્રતીક છે? આપણે કહીએ કોઈ વરરાજા ઘોડો લઈને પરણવા જાય, હવે તો આપણે ફેશન થઈ ગઈ છે એટલે ઘોડાની જગ્યાએ કાર આવે. ચલો સમજ્યા, આવે તો બધી દૂરની વાતો છે. પણ ઘોડા પર જ્યારે વરરાજા પરણવા જાય છે તલવાર લઈને, તો મુખ્યત્વે આ જે એના શાસ્ત્રોક્ત જે છે, જે બધું જે કાંઈ વિધિ બનેલી છે, તો એની પાછળ સંપૂર્ણ એક સચોટ કારણો બનેલા છે કે જેના આધારે આ બધું બન્યું છે. તો કારણો આપણને આપ્યું બધું ઋષિ મુનિઓએ, પણ આપણે આજે જ રાજાએ બહુ સુંદર આ બાબતમાં કીધું કે એકના મુખેથી બીજાના, બીજાના મુખેથી ત્રીજાના, ત્રીજાના ચોથા, ચોથા પછી તો પતી ગયું. એનો ભાવ ક્યાંય ખોવાઈ જાય. આજના સત્સંગમાં વાત કરી તો આ જે ઘોડા છે જે કામનું પ્રતીક છે, હવે જે પરણવા જઈ રહ્યો છે એ કામ ની ઉપર વિજય મેળવે છે, કારણ કે હવે એને આમ તેમ હલમ ડોલમ કરવાનું નથી. હવે કામ પર વિજય કરીને કોઈ પરણવા જાય તો એ બે બાબત કોન્ટ્રાડિક્ટરી ના લાગે કે વૈરાગ્ય થોડું લે છે તો કામ પર વિજય ના, એવું નથી. કામ પર વિજય મેળવીને એ જ્યારે પરણવા જાય છે એટલે હવે એનો બધો કામ એક જણને સમર્પિત થઈ ગયો. આપણે જે કાલે જ કામાતની વાત કરતા હતા, તો ગોપિકાઓનું કામ છે તે અલૌકિક છે. શાસ્ત્રમાં જે વર્જિત છે લૌકિક કામની વાત છે કે જ્યાં રંચક પણ, એટલે જ આપણે સ્વામિનીજીના જે વચન છે જે આપણે દ્વાદશ નિકુંજની વાર્તામાં લીધી કે એમને રંચક પણ લૌકિક એટલે કે પ્રાકૃત વાસનાની ગંધ આવી, તો એ લૌકિક કામની ગંધ થઈ જાય પ્રાકૃત વાસના જ્યારે આવે ત્યારે. પણ જો એ અલૌકિક છે તો એ ઠાકોરજીને સમર્પિત છે, તો એ સ્વરૂપાનંદનો, એ ભજનાનંદનો દાન કરવા વાળો છે. તો આ જે ઘોડા છે, જે રથ છે, તો મનના રથ પર તો શું થાય? હંમેશા મનોરથો જ પ્રકટ થાય. મનરૂપી ચંદ્રમાં રથમાં બિરાજે તો એ શું પ્રકટ કરે? મનોરથ. એટલે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે રાગ ભોગ અને શૃંગારનો વિસ્તાર જે કર્યો, તો આ જે મનોરથ થયા જે પ્રભુ માટે નિત્ય નૂતન લીલા, અને 365 દિવસ પૃષ્ટિમાં અને 360 મનોરથ, રોજ નવા મનોરથ. તો આ શ્રી ચંદ્રાવલીજીનું જે સ્વરૂપ છે મનરૂપી ચંદ્રમાં, એ પ્રકટ થયું શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીમાંથી. હવે મનમાં પ્રકટ શું થાય? મન હોય તો એ શેની ઉત્પત્તિ કરાવે? પ્રેમની. મનમાંથી જ પ્રેમની ઉત્પત્તિ થાય ને. હૃદય દ્વારા મન અને મન દ્વારા, હવે હૃદય તો એકબીજાનું આપેલું છે, એકબીજાના હૃદયમાં બિરાજે છે. એ હૃદયમાં એકબીજાનું જે હૃદય છે, તો એ હૃદય શ્રી ઠાકોરજીની આસક્તિ, એ હૃદયમાંથી જે ઠાકોરજીની આસક્તિ કોના પ્રત્યે? શ્રી સ્વામિનીજી પ્રત્યે. અને શ્રી સ્વામિનીજીનો અનુરાગ કોના પ્રત્યે? શ્રી ઠાકોરજી પ્રત્યે. એ એકમેકના હૃદયમાં બિરાજેલા, એમના મનમાં ઉત્પન્ન થયેલા આ અનુરાગ અને આસક્તિ, તો એ મનમાંથી પ્રકટ થયેલા અનુરાગ અને આસક્તિ, એનું સ્વરૂપ એટલે શ્રી લલિતાજી.
તો મનરૂપી ચંદ્રમાં જે મનોરથ કરે છે, આસક્તિ અને અનુરાગ જે ભારોભાર ભરેલો છે, એ નું સ્વરૂપ એટલે શ્રી દમલાજી, શ્રી લલિતાજી. તો આ જે સ્વરૂપ છે ગુસાઈજી પ્રભુનું, એ મનોરથ કરે છે ત્યારે એ રાજસી, કારણ કે એ ખૂબ ખૂબ મનોરથ એટલે શું, પ્રિયતમ માટે જ્યારે પણ આસક્તિ થાય તો એનું સ્વરૂપ જ એ છે કે નિત્ય નવતન નવા મનોરથ કરવાનું એ જીવને મન થાય. મનોરથનો મતલબ જ આ છે. જ્યારે પ્રભુમાં આસક્તિ થાય ત્યારે પ્રભુ માટે લૌકિકમાં થાય છે તો કેવું થાય છે કે આજે આ બનાવું પેલું બનાવું, કેમ મનોરથ છે, આ બનાવું તે બનાવું એ મનોરથ છે કે મારા પ્રિયતમને આ ગમે છે તો આજે સાંજે આવશે તો હું એમના માટે આ રાખીશ, તો એ મનોરથ છે. તો એ અલૌકિકમાં જ્યારે થાય છે ત્યારે આસક્તિનું સ્વરૂપ પ્રભુ પ્રત્યે લે છે અને એનું નામ છે પ્રભુ મનોરથ, જે આપણે પુષ્ટિમાં નિત્યમાં નવા થાય છે. તો આ જે શ્રી ગુસાઈજી પ્રભુનું સ્વરૂપ છે એના સંદર્ભમાં રાજસી. બાકી જ્યારે એક પ્રાણ દો વપુ ત્યારે મન પણ એ જ ને, એ મન અલગ હોય, એ હૃદય અલગ હોય, જે હૃદયમાંથી આસક્તિ અને અનુરાગ જે મનમાં ઉત્પન્ન થયો ને એ મનમાંથી આ જે પ્રકટ થયું બધું મનોરથો, તો એ ત્રણ એ અલગ હોય. આ અલગ અલગ જોઈ શકાય આપણાથી? આ કોઈ ભૌતિકતા નથી અહીંયા આગળ, આ સંપૂર્ણ ભાવાત્મક છે. તો પછી જ્યારે આપણે આચાર્ય ચરણનું સ્વરૂપ જે નિર્ગુણ સમજતા હોય તો પછી ગુસાઈજી પ્રભુ ચરણનું સ્વરૂપ અલગથી સમજીને એના પર આપણે ક્યાં વાત કરી શકીએ? અને હવે આયા પેલા ત્રણ સ્વરૂપો, તો એ ત્રણ સ્વરૂપમાં જો પ્રશ્ન જો ઉત્પન્ન થયો હોય અને બાવાને પૂછવાનો મોકો મળતો હોય તો એ રીતે પૂછીએ કે આ ત્રણ સ્વરૂપો રાજાના મુખે શ્રવણ કર્યું એટલે એ તો સચોટ છે કે આ ત્રણ સ્વરૂપોના ત્રણ ભાવ આ રીતના છે. એ ત્રણ ભાવને પણ આપણે ગઈકાલે સમજ્યા. હવે આ ત્રણ સ્વરૂપો ગુસાઈજી પ્રભુનું અને આચાર્ય ચરણનું પ્રાકટ્ય તો અલૌકિક છે. આપણે જાણીએ છીએ કે જ્યારે પ્રભુએ સ્વયં આજ્ઞા કરી ત્યારે શ્રી સ્વામિનીજી સ્વરૂપ શ્રી વલ્લભ પ્રકટ થયા, દૈવી જીવોના ઉદ્ધારણ કારણ. અને જ્યારે સ્વયં પ્રભુએ આજ્ઞા કરી કે મેં તાત તુમ નંદ નંદ તુમ તાત મેં નંદ નંદન, તો આપના ઉછંગમાં મને ખેલવું છે, તો એ શ્રી ગુસાઈજી પ્રભુ પ્રકટ થયા. તો આ તો અલૌકિક પ્રાકટ્ય છે. એ જ રીતે શ્રી ગોકુલનાથજી, તો શ્રી ગોકુલનાથજી જ્યારે કૃષ્ણદાસીએ કહ્યું મુહૂર્ત આછો નહીં એ બાબા અભિનાય પધારો, તો એ શું પ્રાકૃત હોઈ શકે? બાળક, કોઈ પ્રાકૃત બાળકને પ્રકટ જન્મવાનું હોય તો એને એવું કે હમણાં નહીં, કાલે મુહૂર્ત સારું છે, જન્મજે, તો થઈ શકે? પોસિબલ છે? આ પણ એક અલૌકિક પ્રકાર છે પ્રાકટ્યનો, આ અપ્રાકૃત છે. જ્યારે દાસી કૃષ્ણદાસીએ કહ્યું અભિમુહૂર્ત આછો એ બાબા પ્રકટ હો, તો પ્રકટ થયા. તો આપનું પ્રાકટ્ય પણ અલૌકિક છે. એવી જ રીતના શ્રી હરિરાયજી પ્રભુ ચર્વિત તાંબુ આપ્યું છે. આપના દ્વારા જ્યારે ચર્વિત તાંબુલ અપાયું ત્યારે આપનું પ્રાકટ્ય થયું છે. સોનલબેન પણ જોઈન નહીં. એમને તો ક્યાં પુત્રની પ્રાપ્તિ થઈ શકે એમ હતી, તો પણ એ વખતે થયું છે. તો આ જે બધું છે એ મુખ્યત્વે અપ્રાકૃત આપનું જે પ્રાકટ્ય છે એ બતાવી રહ્યું છે. અને પુરુષોત્તમજીનું પ્રાકટ્યનો પ્રકારનું મને જાણ નથી, તો જો પ્રશ્ન કરવો હોય કે અમે આ રીતે સમજીએ છીએ કે આ જે પ્રાકટ્ય છે આપના શ્રી હરિરાયજી પ્રભુના, શ્રી ગોકુલનાથજીના, વલ્લભ વિઠ્ઠલના, આપણે સૌ પ્રસંગોમાં જાણીએ છીએ, પણ પુરુષોત્તમજીનું મને ખ્યાલમાં નથી કે આપનું પ્રાકટ્ય સી રીતે થયું છે. પણ આપની સાથે જે પ્રસંગ બન્યો છે કે સ્વયં વલ્લભ વિઠ્ઠલે દર્શન આપ્યા છે અને વચન આપ્યા હતા કે આપ જે પુસ્તકને સ્પર્શ કરશો, એનો પહેલો અને છેલ્લો પાનો ને સ્પર્શ કરશો તો એનો
આખા પુસ્તકનો ભાવ હૃદયારૂઢ થઈ જશે તો પણ એ પણ આપની અલૌકિકતા જ જણાવે છે. જો આપણે પ્રાકટ્યનો ભલે પ્રકાર ન જાણતા હોય, પણ જેમ હરિરાયજી પ્રભુને આપે પ્રકટ થઈને દર્શન આપ્યા છે, એવી રીતના પુરુષોત્તમજીને પણ આપે એ જ રીતે દર્શન આપ્યા છે ને વચન આપ્યા છે. અને આ જે પ્રસંગ છે એ બરોબર અલૌકિકતા દર્શાવે જ છે આપના સ્વરૂપની, પુરુષોત્તમજીના સ્વરૂપની. કારણ કે સ્વયં શ્રી વલ્લભ અને વિઠ્ઠલે પ્રકટ થઈને દર્શન પણ આપ્યા છે, વચન પણ આપ્યા છે. બંને સ્વરૂપો સાથે થયા પ્રકટ, એની અલૌકિકતા અહીંયા બતાવે છે. શ્રી હરિરાયજી પ્રભુ માટે પણ અને શ્રી પુરુષોત્તમજી લેખવાલાજી માટે, આપશ્રી માટે પણ. તો આપણે ગઈકાલે જે વાત ચાલતી હતી એટલે છેલ્લે જ્યારે હેતલ બોલી કે હા મને કદાચ આવું યાદ હશે પણ આમ નહીં, પણ હેતલ હવે થોડુંક વધારે જો ક્લેરિટી આવી હોય તો જોઈ લેજે. હજી પણ શંકા હોય તો કઈ નહીં, તો એના પર આપણે વધારે મનન ચિંતન કરી શકીશું, એટલે એનો સવાલ નથી આવતો. પણ શ્રી ગુસાઈજી પ્રભુનું સ્વરૂપ જ્યારે સમજાય ત્યારે પછી આ રીતનો પ્રશ્ન થવો થોડો અઘરો થઈ જાય. એટલા માટે હું ખાસ આના પર લેતી હતી કે આપનું આ સ્વરૂપ જે રાજસી છે, મનરૂપી ચંદ્રમા છે, તો એમાં તો અનેક મનોરથો થાય. જો પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપમાં કોઈ ગુણ કેવી રીતે બિરાજે? કોઈ એક ગુણ ના બિરાજે, નિર્ગુણ જ હોય. કારણ કે આપણા જ હૃદયમાં મનનું પ્રાકટ્ય ક્યાંથી થાય? ખ્યાલ આવ્યો? મિલનબેન, લીનાબેન, હેતલ, તમે લોકો કાલે વાત કરી રહ્યા હતા એટલે ખાસ તમારું વધારે મનન ચિંતન કદાચ થયું હોય આના પર, એટલા માટે પૂછું છું. પણ છે ને એક વખત જેમ આપણે વચ્ચે નિસાધનતા કેવું ઇલાબોરેટ કરીને લીધું હતું, એવું આમ નિર્ગુણ ને પરફેક્ટ એક વખત થોડુંક લે, પછી નિર્ગુણ માંથી મનન કરતા કરતા આગળ. પણ નિર્ગુણના આ ત્રણ તમે દમલાજીના સ્વરૂપના, દમલાજીની જે વાત થઈ ને વાર્તા પ્રસંગની, એ સમજવાનો પ્રયત્ન કરશો ને લીનાબેન, તો નિર્ગુણ 1 મિનિટમાં સમજાઈ જશે. કારણ કે પ્રભુના સુખાર્થે જે પણ ઉત્પન્ન થાય ગુણ એ કરી લે એ સમયે, એ નિર્ગુણ. અને પછી ગોપી ગીતમાં જે રીતે આ, કારણ કે ગુણો જે આપ્યા છે, હેતલ જે વાત કરે છે સાત્વિકતા, પણ સાત્વિકમાં દીનતા, એ પ્રભુના ભારોભાર ગુણોનું જ વર્ણન કરે છે ગોપીજનો. જે સાત્વિક ગોપીજનો છે અત્યંત દીન થઈને પ્રભુને જ્યારે પધારવાની વિનંતી કરે છે ત્યારે પ્રભુના ગુણો ગઈને પ્રભુને અત્યંત દીનતાથી પ્રકટ થવા માટે જે શ્લોક રચ્યા છે એ ગોપી ગીતમાં સાત્વિક ગોપીજનોના, જે સાત્વિક છે એના. તો એ શ્લોકોનું વર્ણન પર એ કરશો તો ખ્યાલ આવશે કે હરિરાયજી પ્રભુ જેમને દીનતાનું સ્વરૂપ કહ્યું છે, તો ત્યાં એ સાત્વિકતા બતાવે છે. અને જે પ્રકાશ કહેવાય ને, હરિરાયજી પ્રભુ તો ગોકુલનાથજી પછી પ્રકટ થયા, પણ જે સાહિત્યનો પ્રકાશ કહેવાય ને, જે ભાષા, કારણ કે ભાષા સંસ્કૃત જ આચાર્ય સ્વરૂપે કરી શકે, તો એ ભાષાને બીજી ભાષામાં પ્રકટ કરીને જે વિસ્તાર થયો ને સાહિત્યનો, કારણ કે સાહિત્ય એ અમૂલ્ય મૂડી છે, એ કોઈ દ્રવ્યથી ભરેલા ખજાનાથી કમ નથી, અને એનો વિસ્તાર આપશ્રી ગોકુલનાથજીએ કર્યો. અને જે રીતે પુરુષોત્તમજીનું એક ઉદાહરણ લીધું હતું, કારણ કે એમને જે અશ્રુપાત દેખાતા હતા એના પર એમને કહ્યું કે એ શું કરે રડવા સિવાય, અશ્રુપાત કરવા સિવાય. તો એના આધારે આપણે એનો એ ગુણ જોયો હતો, કારણ કે એ પ્રકટ સ્વરૂપની જ પ્રતીતિ થાય. જે અશ્રુપાતના અંતર્ગત રહેલો જે અત્યંત વિરહપૂર્વકનો જે હૃદયની સ્થિતિ છે એને ન જોતા એમને અશ્રુપાતને જોયા, તો એ જે પ્રકટ જે દેખાય છે એમાં જે સ્થિતિ છે એ તામસ ગુણની છે. તો લીનાબેન, હજી હું લઈશ તમને, ક્યાં અત્યારે જ કહો ને, કારણ કે આના પર જ વાત કરી રહ્યા છીએ, એટલે હજી વધારે કોઈક ભાવ પ્રકટ થયા તો ડેફિનેટલી લઈશું.
પણ ક્યાં ન સમજાતું હોય તો અત્યારે જ કહો એમ, કારણ કે આ બધા વિષયોને વારંવાર સમજાયું તો કરવા ખરું, જોઈએ. સમજાયું છે, પણ પેલું એટલે એકદમ પરફેક્ટ મગજમાં એની ટોટલી ક્લિયરિટી આવે ને તો પછી એને યાદ ના રાખવું પડે એમ, એવી રીતે. હા, એટલે હજી ક્લિયરિટી ક્યાં નથી એ જ પૂછું છું. હા, હવે આવી છે ક્લિયરિટી, પણ હું છે ને હજી વધારે નિશા ફરીવાર એકવાર આ હા સત્સંગ તો સાંભળીશ. હજી તમે મનન ચિંતન કરજો તો થઈ હા, જશે, ત્યારે પછી મને વધારે અને એવું ના થાય તો લાગશે જ. કહેજો. સારું. ના થાય ને તો કરું કહેજો. એક બરાબર. પ્રયત્ન કરું. એટલે છે ને આ ગુણોને સમજવાના જરૂરી છે. ગુણોને સમજ્યા પછી આપણે સ્વરૂપ જે આપણો શ્રી ઠાકોરજીનું, શ્રી ચંદ્રાવલીજીનું, શ્રી લલિતાજીનું, શ્રી સ્વામિનીજીનું જે આ સ્વરૂપ છે એ સ્વરૂપને આપણે હૃદય આરૂઢ કરવા માટે જ્યારે પ્રયત્ન કરીશું ત્યારે આ ગુણોની સમજ પણ આપોઆપ આવી જશે. વૈભવીબેન, વી કેન હિયર યુ વેરી વેરી લો વોલ્યુમ. વૈભવીબેન, તમારો પ્રોબ્લેમ હજી સોલ્વ નથી થયો બેન. તમે બોલો છો પણ બહુ જ દૂરથી બોલતા હોય ને, એક જરાક કશોક તમારો અવાજ આવે છે, કશું આવતું નથી, લાગતું સંભળાતું નથી. શું કહો છો? કીધું પ્રયત્ન કરું એમ નિર્ગુણનું. હા, તમને કઈક દ્રષ્ટાંત તમને યાદ આવ્યું હોય તો બોલો, પણ નિર્ગુણમાં તો કોઈ, એટલે લો તમે લો. ના તમે બોલી લ્યો પછી હું લઉં. ના, એટલે નિર્ગુણના ગુણનો દ્રષ્ટાંત કઈ રીતે આપશો મને નથી ખબર, તો તમે લો એટલે હું કહું. એટલે હું એ જ કહેવા માંગતી હતી કે નિર્ગુણ જેમાં આકાર પણ ના હોય, કોઈ પણ ગુણની સાથે કોઈ પણ આકાર ને બધું પણ ના હોય, જે સમજી ગયા હોય કે અમારો કોઈ આકાર નથી, અમારું કોઈ એ નિરાકારની વાત કરો છો તમે. એ નિર્ગુણ નિરાકાર અને નિરાકાર બે અલગ છે. તમે નિરાકાર નિરાકારની વાત કરી રહ્યા છો અત્યારે. વૈભવીબેન, ખાલી મને ક્લિયર કરી દો, તમે આગળ વધો એ પહેલા, કે તમે શેની વાત કરી. કરવા દો મને આખી લાઈન. ઓકે, તો નિરાકાર લેજો એટલે બધાને. ના, બધા છે ને બીજી ડિરેક્શનમાં ના જતા રહે ને એટલા માટે કહું છું, બીજું કઈ નહીં. તમે કરો. હા, એટલે હું ખાલી પ્રયત્ન કરું છું કે નિર્ગુણમાં નિરાકાર પણ આવે. નિર્ગુણની અંદર નિરાકાર એટલે જેનો આકાર નથી, સ્વયં ઈશ્વર. આપણે ઈશ્વરની પરિભાષા જ્યારે શ્રીમદ ભાગવત ગીતાજીમાંથી લઈએ તો ઈશ્વર માટે શબ્દ વપરાય છે નિરાકાર સાથે નિર્ગુણ. ગુણ પણ ના હોય, ગુણ જેની અંદર કોઈ પણ ગુણ નથી એ નિર્ગુણ. જ્યારે ગુણો હોય એટલે આપણે આચાર્ય ચરણના ભક્તો તો નિર્ગુણ હતા, પણ આપણે એક જ મિનિટ વૈભવીબેન, એક જ મિનિટ. આપ પ્રયત્ન કરી રહ્યા છો એટલા માટે જ હું વચ્ચે બોલું છું કે નિર્ગુણ ને કોઈ પણ પ્રકારનો ગુણ નહીં એ સમજવાની બિલકુલ અત્યારે ડિરેક્શન જો એમાં સમજશો તો બિલકુલ બીજી ડિરેક્શનમાં ચાલ્યા જશો. નિર્ગુણ એટલે કોઈ પણ ગુણ નહીં એવો મતલબ નથી. નિર્ગુણ એટલે એ શમ્યતા કે જ્યારે જે ગુણ પ્રકટ કરવો છે એ પ્રકટ કરી લે છે. કારણ કે આ મેં બાવાને પ્રશ્ન જ્યારે પૂછ્યો હતો ને ત્યારે એમને બહુ સુંદર રીતે સમજાવ્યું હતું કે આપણે નિર્ગુણનો અર્થ શબ્દાર્થ કાઢીએ છીએ, પણ અહીંયા શબ્દાર્થ લાગુ પડતો નથી, અહીંયા એનો ભાવાર્થ લાગુ પડે છે. આપણે શબ્દનો સંધિ છૂટી પાડીએ ને તો નિર્ગુણ, ની કોઈ પણ પ્રકારનું નહીં એના માટે લગાડ્યું અને ગુણ માટે ગુણ લગાડ્યું અને બેનો અર્થ કર્યો કે કોઈ પણ પ્રકારનો ગુણ નહીં. એ રીતના નિરાકાર, આકાર વગરનો એટલે નિરાકાર, નિર્ગુણ ગુણ વગરનો એટલે નિર્ગુણ. પણ અહીંયા આગળ એ ભાવ નથી લાગતો બેન, એ શબ્દાર્થ અહીંયા લાગુ નથી પડતો. તમે લો આગળ, પણ મેં તો આ ક્વેશ્ચન બહુ ટાઈમ થઈ ગયો, 2 વર્ષ થઈ ગયા. અહીં રાખીએ કારણ કે પછી હું પૂર્ણ નથી કરી શકતી નિશાબેન, એટલે પછી આપણે ના, એ તમે થઈ જાય. પૂર્ણ કરો, તમે પૂર્ણ કરવાનું હું તમને ના નથી પાડતી, પણ હું તમને એવું કહેવા માંગુ છું કે બધાને ડિરેક્શન સચવાય ને, કારણ કે અત્યારે આપણે જે નિર્ગુણનો અર્થ લીધો ને, તમે જે ભાગવતજીની રીતે કહો છો ને એ હું સમજી શકું છું તમે કઈ રીતે કહો છો,
પણ તમે અત્યારની સાથે જોડો છો ને એટલા માટે તો તમે પૂરું કરજો. ખાલી હું તમને સ્ટોપ નથી ના કરતી, ના હું તમને ચાલશે, આપણે અહીં રાખીએ કારણ કે પછી એ બીજું એ થઈ જાય ને. વૈભવીબેન, આઈ વોન્ટ ઇન્ટરપ્ટ યુ, લેટ્સ કન્ટિન્યુ. ચલો, હવે મને 1 મિનિટ આપો. હા, છું એ આખું લાવવા માટે 1 મિનિટ આપો. ત્યાં સુધી તમે કશુંક લો એટલે આખું પાછું લાવી શકું. 1 સેકન્ડ, હું જે કહેતી હતી ને એક હું આખું પાછું લાવી શકું. તમે 1 મિનિટ સુધી કશું બીજું લો. હા, હવે જો હું જે કહેતી હતી, જે કહેવા માંગતી હતી કે પ્રયત્ન કરું છું. પ્રયત્ન એ કરતી હતી કે નિર્ગુણનો જે બેઝ છે ત્યાંથી શરૂ કરીએ અને ત્યાંથી આપણે ભક્તિભાવ સુધી પહોંચીએ. જે અહીંયા આપણે ભાવ કર્યા, રાજસ તામસ, જે બધા ગુણોનો ભાવ છે, એક એક ગુણ છે બધા. પછી કોઈ પણ ટકોર કરજો અને કોઈ પણ કરેક્ટ કરજો. પણ અત્યારે જે જે પ્રયત્ન કરી રહી છું નિર્ગુણ, જેની અંદર કોઈ ગુણ નથી. સ્વયં ઠાકોરજી માટે વપરાય છે, જેમનો એટલે સ્વયં ભગવાન માટે વપરાય, ઠાકોરજી તો નહીં, પણ સ્વયં ભગવાન માટે વપરાય છે. ને ભગવાન માટે નિરાકાર નિર્ગુણ શબ્દ વપરાય. આ જે વાત કરી હમણાં, તો 84 વૈષ્ણવો નિર્ગુણ ફોર્મમાં હતા અને એ લોકોને જે પણ એમના અંતર્ભાવો હતા, જે પણ અંતર્ભાવો હતા એની સાથે કોઈ ગુણો અટેચ્ડ જ નહોતા, બિલકુલ અટેચમેન્ટ ફ્રી હતા. એટલે હમણાં અમને બેને કહ્યું કે એ રીતના કે એ લોકો કઈ પણ વસ્તુને એડપ્ટ કરી લેતા હતા કોઈ પણ ફોર્મમાં. એ લોકો કારણ કે એમનો આકાર જ એવો હતો કે આચાર્યજી કોઈ પણ ફોર્મમાં એમને આચાર્યજીને એક્સેપ્ટ કરી લીધા. એટલે નિર્ગુણનો મારો સમજવાની દ્રષ્ટિ એવી રીતના હતી કે નિર્ગુણ નિરાકાર, જેને પોતાની અંદર કોઈ પણ એ નથી, બસ આચાર્યજી કે છે અનન્યતા એટલી બધી પ્રિય છે કે એ આચાર્યજીનું જે પણ હૃદય હતું, જે રીતના જે ભાવ હતો, એ ભાવ આપણે એની એ જે નિર્ગુણ ભક્તો હતા એમનો એટલો બધો અનન્યતાને એટલું બધું એ લેવલ સુધીનું હતું. કારણ કે ગુણોની સાથે એમને કોઈ સંબંધ જ નહોતો. રહ્યા કેમ આપણે નતો? 1 મિનિટ વૈભવીબેન, કેમ નતો? કારણ કે લીલા સૃષ્ટિજીવો એવી રીતના હતા કે જે ભૂતલ ઉપર આવ્યા, જે એમનામાંથી જ 252 વૈષ્ણવો પ્રગટ થયા. એટલે ના ના સૌથી ના, કેમ નતો એટલે હું તમને આર્ગ્યુમેન્ટ નથી કરતી, પણ એ કેમ નતો અને કેમ આચાર્ય ચરણને આ રીતે જાણતા હતા, એનું સચોટ કારણ શું છે? લીલા સૃષ્ટિના જીવો હતા ને આ સ્વયં ઠાકોરજીની સાથે જે લીલા રમણ. સૃષ્ટિના જીવો તો ચલો કે જેને બ્રહ્મ સંબંધ થયા છે, છૂટા પડ્યા છે, જેને અંગીકાર કરવા આપાયા છો, એ લીલા સૃષ્ટિના જીવો છે. તો આ 84 નો અલગ કઈ રીતે પડ્યું? કેમ નિર્ગુણ? કેમ એમને, જે તમે જ કહી રહ્યા છો કે આપે અનન્યતાથી શ્રી આચાર્ય ચરણનું જે પણ હતું એના પર જ એમનું એ રહ્યું, બીજું કંઈ પણ આજુબાજુ નહીં જોતા, તો એવું થવાનું કારણ શું? લીલા સૃષ્ટિના જીવો તો 252 પણ છે. કેમ આ વૈષ્ણવ? એમને જે એ શું કહેવાય કે એમના એટલા બધા શુદ્ધ ભાવ હતો કે આમ કહીએ ને કે એક બાળકનો કેવો ભાવ હોય, બાળકને જે સાચામાં ઢાળો એ સાચામાં બાળકને શીખવાડો કે તારે રાધે રાધે કરવું, બાળક સૌથી પહેલા રાધે રાધે કરીને શીખે. પણ એ જે શુદ્ધ ભાવનું શું કારણ? એ આયો ક્યાંથી? એક શબ્દમાં કહી દઉં, એમને સ્વરૂપની સ્મૃતિ થઈ ગઈ હતી. જ્યારે પોતાના સ્વરૂપનું, લીલા સ્વરૂપનું, મૂળ સ્વરૂપની સ્મૃતિ થાય ને, હા, એટલે એ જ નિરાકાર સ્વરૂપનું જ્યારે એના મૂળ સાથે સ્વરૂપની સ્મૃતિ. નિરાકારને ના લેશો, આપણા પુષ્ટિમાં આ શબ્દમાં નથી ઉતરવાનું. જ્યારે દસમ સ્કંદના શ્રી સુબોધિનીજી આવશે ને, ત્યારે ભગવાન, પરમાત્મા અને પરબ્રહ્મ એ ત્રણેયની બહુ જ સાચી સમજ હશે તો જ આપણને દસમ સ્કંદ સમજાશે. એટલે હું તમારી વાતને કમ્પ્લીટલી સમજુ છું અત્યારે તમે શું કહો છો, પણ હું ખાલી મૂળ સ્વરૂપ એટલે હું એવું કહું છું કે લીલામાં એમનું જે સ્વરૂપ હતું એ સખીજનોનું, એ સ્વરૂપની એમને સ્મૃતિ થઈ ગઈ હતી. એટલે આચાર્ય સ્વરૂપના સ્વરૂપને જાણી શકતા હતા.
સ્વામિનીજી સ્વરૂપને ઓળખી ગયા હતા. હવે લો, એટલે હું ખાલી એનું કારણ કહેતી હતી કે આવું થવાનું કારણ શું, જે અનન્યતા તમે કહો છો કે બાળકની જેમ એમનામાં પ્રકટ બિરાજતી હતી એના માટે. ભલે, તો આઈ બિલીવ લીનાબેન, જે તમારો પ્રશ્ન હતો ને ક્લિયરિટી નિર્ગુણની, જો આની અંદરથી તમને થોડુંક લાભ થયો હોય, એટલે પ્રયત્નનો આ પ્રયત્ન કરવાનું આ હતું કે જો લાભ થયો હોય એ રીતના. પણ હજી પૂર્ણ નથી થયું ને તમારું, હજી પૂર્ણ નથી થયું ને, કરો ને. ના, થઈ ગયું, આ જ હતું, આ જ કહેવાનું હતું. હા, એટલે એમનો જે આચાર્ય ચરણમાં ભાવ હતો એ જ કહેવા માંગતા હતા ને તમે? બસ એ ભાવનો, જે નિર્ગુણનો જે ભાવ હતો ને એ જ પ્રગટ કરવાનો હતો. અને એવું લાગ્યું કે ભાવ ઉપર થોડું વિશ્લેષણ કરવાનું છે, એટલા માટે એ ભાવના ઉપર બેઝ ફોર્મથી થોડું વિશ્લેષણ કર્યું કે આ જે ભક્તો હતા, કારણ કે એમને સેપરેટ કરવાના હતા ગુસાઈજીના ભક્તો સાથે. ગુસાઈજીના જે વૈષ્ણવો હતા 252, જે રાજસ, તામસ અને સાત્વિક ગુણોવાળા હતા, તો એમની સાથે સેપરેટ કરવાનું હતું, કારણ કે આ એક નિર્ગુણમાંથી 3 આવી રીતના ગુસાઈજી પ્રભુ ચરણે શરણે લીધા કે રાજસ, તામસ અને સાત્વિક. તો એ શું કહેવાય કે ભાવનું વિશ્લેષણ તો ત્યાં ના જતા ખાલી નિર્ગુણ સુધીનું જ હતું. એટલે તમે જે એન્ડ કર્યો, આઈ મીન આજે કોન્વર્ઝેશન, આઈ મીન શું કહેવાય કે જે પ્રયત્ન કર્યો એનો જે તમે એન્ડ કર્યો કે આપે જાણી ગયા હતા કે આપ સ્વામિનીજીના અંતરંગ જે પણ ભાવ આપ જાણી ગયા હતા, તો એ ત્યારબાદનું આપણે આગળ લઈ લીધું એમ. એટલે મૂળ સ્વરૂપની યાદી આવી ગઈ ને એમને, સ્વ સ્વરૂપનું, જે નિરોધ સિદ્ધ થવા માટે આપણે પ્રયત્ન કર્યો, રાઈટ? જે સારસ્વત કલ્પમાં ઠાકોરજીએ નિરોધ સિદ્ધ કર્યો, તો નિરોધ સિદ્ધ કર્યું એટલે શું? એમને સ્વરૂપ જ્ઞાન કરાયું ને. હા, એટલે હું આ બેઝ ક્યાંથી લેતી હતી, તો શ્રીમદ ભાગવત ગીતા, એટલે નિરાકાર શબ્દ પણ અહીંયા લીધો કે ગીતાજીના 8મા અધ્યાયમાં આ વર્ણન છે. પૂર્ણ પુરુષોત્તમનું જે વર્ણન, એટલે પૂર્ણ પુરુષોત્તમ નહીં પણ પરબ્રહ્મ જે વર્ણન, પરબ્રહ્મનું જે વર્ણન આપ્યું છે એની અંદર આ નિરાકાર સાથે આ નિર્ગુણનું તમે, એટલા માટે મેં ત્યાંથી જે બેઝ ભાગવત ગીતાજીમાં, એ ભાગવત ગીતાજીનું અહીંયા થોડું પ્રયત્ન કર્યો કે જેથી આપણને નિર્ગુણનો ભાવ સ્ફુરે અને આપણે નિર્ગુણને સમજી શકીએ કે નિર્ગુણ એક એવો જીવ છે જેની અંદર કોઈ પણ એ નથી, કોઈ પણ બીજો કોઈ અન્ય ભાવ જ નથી બિરાજતો. ફક્ત ખાલી એક ભાવ વગરના જેને કહીએ, ગુણ વગરના જેને કહીએ, આકાર વગરના, એટલે આકાર એટલે આ સેન્સમાં નહીં કે એક હ્યુમન આકાર, પણ જે પોતાની અંતરાત્માને જાણતા હોય ને, જે અંતરાત્માને, જેમ આપણે કહ્યું, હું ત્યાં સુધી નથી પહોંચતી, કારણ કે હું એકદમ બેઝ લેવલથી પહોંચું છું કે આત્માને એ જાણી ગયા કે મારે આમની સાથે અંદરથી કનેક્શન છે, અને એ કનેક્શનથી એ આચાર્ય ચરણ સાથે જોડાયા, અને પછી આપ સાથે જોડાઈને જે પણ લીલાનો અનુભવ આપણે કરાવ્યો, આપની કાનીથી આપણે શરણે લીધા, એટલે આચાર્ય ચરણે આપણે શરણે લીધા, આ ગુણને બી પડખી લીધા, આમને શરણે પણ લીધા, અને આપ એની સાથે જ અંતરાત્માથી, એટલે આપ એની સાથે લીલા સૃષ્ટિમાં સ્વામિનીજી ભાવે જોડાઈ ગયા. હા, એટલે તમે જે આત્માનું કનેક્શન કહી રહ્યા છો ને બેન, એ જ મૂળ સ્વરૂપની સ્મૃતિ. જ્યારે મૂળ સ્વરૂપની યાદી આવે ત્યારે જ એ શક્ય બને. બરાબર. એટલે આ જ હતું, ખાલી ભાવનું જ ખાલી પ્રયત્ન કરતી હતી. ના, બરાબર છે, સુંદર. ના, સરસ. કારણ કે તો જ આપણે આગળ વધી શકીએ. બધાના હૃદયના ભાવ જો લઈએ ને વૈભવીબેન, જ્યારે હું સામે તમને કંઈ કહેતી હોય તો ડોન્ટ થિંક કે હું આર્ગ્યુ કરું છું. આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ યુ એઝ વેલ એઝ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ everything what you are trying to put in that conversation. We are going in that direction or not. બહુ સુંદર છે, કારણ કે જો તમે આમ મને કહો નહીં ને નિશાબેન, તો શું છે કે વાત સાચી છે કે તમારે, આપણે અહીંયા શ્રવણ કરનારા બીજા 2 જણા નથી કોન્વર્સ કરતા કે તમે મને સમજી જાઓ, પણ જો ત્યાં શું કહેવાય કે ઇફ આઈ કેન નોટ મેક ઇટ ક્લિયર, તો સાચું છે ને કે તમે અટકાવીને, બરાબર કહું છું? આઈ એમ હોપિંગ બરાબર. એટલે બીજા બધાને પણ એ ડિરેક્શન ના બદલાય ને, એટલા માટે જ ખાસ, બીજું કઈ નહીં. કરેક્ટ.
કારણ કે હું તો આપણે જ્યાં સુધી આ નહીં સમજીએ ને, દસમ સ્કંદ જ્યાં સુધી આવશે ત્યાં સુધીમાં જો આપણે આ પરબ્રહ્મ, પરમાત્મા અને ભગવાન આ નહીં સમજીએ ને, કારણ કે પરબ્રહ્મ તો કૃષ્ણ, પરાત્પર બ્રહ્મ જે છે એ જ શ્રી કૃષ્ણ, એ જ્યાં સુધી આપણે નહીં સમજીએ ને ત્યાં સુધી આપણે આ નહીં એનું હૃદય નહીં સમજી શકીએ, જે તત્વ છે એ નહીં સમજી શકીએ. એટલે જ મેં તમને કીધું કે તમે તમે જે લો છો એ લો. આઈ ડોન્ટ મીન ટુ સ્ટોપ યુ. બરાબર ને લીનાબેન, હવે જો આપણે આ બધું જે રાજસ તામસ અને એટલે અત્યારે જે આપણે વાત કરતા હતા ફરી પાછું જે પહેલા ગોકુલનાથજીનું સ્વરૂપ, ગુસાઈજી પ્રભુચરણનું સ્વરૂપ, જો હવે એમાં થોડુંક આપણને એ હોય કે ગુસાઈજી અને વલ્લભ અને ગોકુળનાથજી બધું એક જ સ્વરૂપ છે, તો હવે આપણને થોડું ક્લિયર આવી શકે ને કે કેમ કૃષ્ણદાસીનું આવું કહ્યું ને જે પણ આપણે પહેલા જે બધી ચર્ચા કરી એની સાથે આપણે હવે જોડી શકીએ ને ક્લિયરલી. અને તમે જોશો ને, આ તો આપણે દમલાજીનું, લલિતાજીના સ્વરૂપની વાત ચાલતી હતી અને દમલાજીની કૃપાથી આપણે રંચક પ્રયત્ન કરી રહ્યા છે કે સમજાય. તો આ ભગવદીઓ જે નિર્ગુણ છે ને એના વાર્તાજી લેશો ને, હવે માનો કે રજોબાઈ લો, તો રજોબાઈના વાર્તાજી લેશો ને તો ત્યાં ભારોભાર તમને 3 ગુણ દેખાશે કે આપ જ્યારે પધાર્યા એમને પહેલા તો એમને એવું કીધું કે મને એમાં શું કામ નાખો છો રાજ સાધનમાં, કારણ કે આસક્તિમાં કોણામાં છે? શ્રી સ્વામિનીજીમાં જ, શ્રી વલ્લભના પ્રકટ સ્વરૂપમાં જ આસક્તિ છે, એટલે સેવા નથી પધરાઈ, કારણ કે કીધું તો કે મને સાધનમાં શું કામ નાખો છો. અમા શત્રાણીની વાત કરું છું, સોરી, મને આમાં બેમાં થોડી ગડબડ થઈ જતી હોય છે. તો ત્યાં આગળ તામસ ભાવ દેખાઈ જાય છે. તામસ ભાવ કઈ રીતે? તામસ ગુણ કે આમાં આપની આસક્તિ છે. પછી જ્યારે આપના સુખાર્થે કઈ જે પણ કર્યું છે ત્યાં રજસ ભાવ છલકે છે. જ્યાં આગળ આપની ભારોભાર દીનતા પ્રકટ થાય છે ત્યાં સાત્વિક ભાવ છલકે છે. તો જ્યારે સ્વરૂપો પ્રકટ થયા તો દાસત્વ કોનું સ્વીકાર્યું છે? શ્રી આચાર્ય ચરણનું. એટલે સ્વરૂપોને કહ્યું કે હું પૂછીને આવું આચાર્ય ચરણને, તો ત્યાં એ સાત્વિક ભાવ છલકે છે, કારણ કે દાસત્વ સ્વીકાર્યું છે તો સંપૂર્ણ કોઈ પણ વસ્તુ કેવી રીતે એમની આજ્ઞા વિના કરી શકે? તો ત્યાં સ્વરૂપોને મૂકીને પહેલા પૂછવા જાય છે કે હું પધરાવું. તો જો વાર્તાજીને ઊંડાણથી બધા જે 84 વૈષ્ણવોના વાર્તાજી જો ઊંડાણથી આપણે એને ભાવને સમજવાનો પ્રયત્ન કરીએ તો આ ગુણો પ્રભુના સુખાર્થે ક્યાંય ને ક્યાંય છલકી આવે છે. તો હવે આપણે ભાગવતજીમાં આગળ વધીશું. સમય આપણો થઈ ગયો છે એટલે આગળ તો નહીં વધી શકીએ. તો શ્રીમદ ગીતાજીમાંથી પણ એટલે શ્રી ગીતાજીમાંથી પણ આપણે 8મો અધ્યાય અને 12મો અધ્યાય જે ભક્તિ યોગનો છે એ પણ વાંચી લેવું. જો ખાલી જો અવકાશ હોય તો નાનો અધ્યાય પણ સમજવા માટે, ગુણો સમજવા માટે, અને 14મો અધ્યાય જેની અંદર સાત્વિક, રાજસ અને તામસ એટલે ગુણત્રીય વિભાગ, એનું નામ જ છે ગુણત્રીય અધ્યાય. તો એ 14મો અધ્યાય સમજવાનો. 12મો અધ્યાય જેની અંદર નિર્ગુણની ડેફિનેશન મળશે અને 8મો અધ્યાયમાં પરબ્રહ્મની ડેફિનેશન મળશે. આ ત્રણેય આપણે સમજી લઈશું તો પણ થોડોક હેલ્પ થશે જેમને અવકાશ હોય. અને આજે રાજાએ બહુ સુંદર લીધું. આઈ ડોન્ટ નો તમે રાજાને ફોલો કરો છો કે નહીં, પણ જે ગીતાજીમાંથી જે સ્પષ્ટતા કરીને રાજાએ કે મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિ જે શુદ્ધ પુષ્ટિ, તો અર્જુનને ત્યાં આગળ કૃપા તો કરી છે તો ત્યાં પુષ્ટિની ઝલક તો મળે છે, પણ મુક્તિ આપી છે. અર્જુનને ત્યાં આગળ મોક્ષ પ્રદાન કર્યો છે કે તું મને બધું ત્યજીને આવી જા, હું તારા પાપોનો સર્વથા વિનાશ કરીશ. તો ત્યાં જે ફળ આપ્યું છે ને એ ફળમાં મર્યાદા છે. એ જે રસનું દાન જે ગોપિકાઓને કર્યું છે એ દાન અર્જુનને નથી થયું.
આજે બહુ સુંદર આ જ બાબતમાં તમે યાદ કર્યું ગીતાજીનું, એટલે રાજાનો સત્સંગ યાદ આવી ગયો કે એમને મૂળ પુરુષનું શ્રી આચાર્ય ચરણનું લીધું અને આચાર્ય ચરણનું જે સૌંદર્ય પદ્યના સ્વરૂપનું લીધું અને ગીતાજીનું પણ સુંદર રીતે લીધું, કારણ કે પૃથક શરણ માર્ગો પર એ નામમાં જ એટલું બધું ભરેલું છે કે આટલા દિવસથી નામ જે શરણાગતિનો જે પ્રકાર બતાવે છે એ આટલા દિવસથી હજી નામ ચાલી રહ્યું છે, પણ એમાં હજી અંદરથી જાણે બધું નીકળ્યા જ કરે છે એવું છે. તો બહુ સુંદર રીતે આજે સમજ આપી છે ગીતાજીમાં. એમને એવું કીધું ને કે જે મોક્ષ તે મર્યાદા અને શરણ લીધું એ પુષ્ટિ. હા, એટલે શરણમાં આવી જાય પુષ્ટિ એટલે બે છે એમાં બી છે અને હા, એટલે મર્યાદા પુષ્ટિ કહ્યું ત્યાં આગળ. બહુ સુંદર સમજાયું. હવે આપણે જે જે પ્રભુએ ભગવદીયતા મેળવવા માટે નારદજીને ક્રમશઃ જે 4 સાધન બતાવ્યા એની પર આપણે છેલ્લો આપણો સત્સંગ અટક્યો તો. મધ્યમ અધિકાર વાળા જે શ્રોતા છે મહર્ષિ વ્યાસજી અને વક્તા છે દેવર્ષિ નારદજી, અને એ બંને પ્રભુના જ અવતાર છે, પણ પ્રભુની જ ઈચ્છા છે કે આપણે વૈરાગ્ય સંપૂર્ણ રીતે દ્રઢ થયેલું નથી, જેવું શ્રી સુખદેવજીને અને શ્રી પરીક્ષિત રાજાને અને શ્રી સુખદેવજીને જે દ્રઢ થયેલું છે વૈરાગ્યને માટે એમને ઉત્તમ અધિકાર છે, એવું વૈરાગ્ય પ્રભુની ઈચ્છાથી મહર્ષિ વ્યાસજી અને દેવર્ષિ નારદજીને નથી, અને એના કારણે એ આપના અધિકાર મધ્યમ અધિકાર છે. તો છતાં પણ પ્રભુની કૃપાથી સાધન કરીને આપ ભગવદીય થયા છો. કૃપા પ્રભુની છે એટલે સાધન દ્વારા પણ આપ ભગવદીય થયા છે, અને સંસાર અને વિષયનો તો આપને ભય નથી. જે નારદજીને મહર્ષિ વ્યાસજીને જે મધ્યમ અધિકારી છે છતાં પણ પ્રભુની કૃપાથી સાધન કરીને ભગવદીયતા પ્રાપ્ત થઈ છે, તેથી કોઈ પણ પ્રકારનો વિષયોનો કે સંસારનો ભય નથી. અને પ્રભુમાં પ્રીતિ ભારોભાર છે એટલે એનાથી આપ દર્શન પણ પ્રભુના મળે છે અને નિર્ભયતા પણ મળે છે. હવે ભગવદીયતા મેળવવા માટે આ જે સાધનની વાત કરી કે પ્રભુની કૃપાથી સાધન કરીને ભગવદીય પ્રાપ્ત થઈ, તો એ ભગવદીયતા પ્રાપ્ત થઈ તો એ સાધન કયા? તો ક્રમશઃ જે સાધન બતાવ્યા છે કે સત્સંગ દ્વારા સ્વરૂપ જ્ઞાન, જીવ અને પ્રભુ બંનેનું, જે આપણે હમણાં મૂળ સ્વરૂપની યાદીની વાત કરી, કારણ કે જો એ ના થાય તો શક્ય જ નથી. તો જીવ અને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન સત્સંગ દ્વારા, અને એટલે એ જ્ઞાન થતા જ સર્વત્ર જે પ્રભુ બિરાજે છે એ પ્રભુનો અનુભવ, અને એ થાય ત્યારે દાસત્વ એટલે દાસ ભાવનાની દ્રઢતા માટે કર્મોનું ભગવાનને સમર્પણ, જે દાસત્વ થાય તો એ દાસ ભાવની દ્રઢતા કરવા માટે જે પણ કંઈક કરે છે કૃષ્ણ અર્પણ, જે પણ કંઈક કરી રહ્યા છે એને પ્રભુમાં અર્પણ કરવાનું. તો એ જે સ્થિતિ છે, તો અહીંયા આગળ જે 4 બતાયા તો એને આપણે તો આચાર્ય ચરણે સોડસમાં પણ સુંદર રીતે હરિરાયજી પ્રભુએ શિક્ષાપત્રમાં પણ બતાવ્યા છે સત્સંગનું મહત્વ. સત્સંગ હવે એને 4 ને સ કરીને જો યાદ રાખવું હોય તો કઈ રીતે? તો કે સત્સંગ, કારણ કે સત્સંગ થાય પછી જ આગળ કોઈ પણ સ્થિતિ શક્ય બને. તો સત્સંગ દ્વારા પહેલા જે ભગવદીયનો સત્સંગ મળે તો એના દ્વારા શું થાય? સત્સંગ દ્વારા સ્વરૂપ જ્ઞાન, એટલે કે મૂળ સ્વરૂપની યાદી. કારણ કે જ્યાં સુધી આત્મા અને પરમાત્મા, જે વૈભવીબેને કીધું, જ્યારે નિર્ગુણ અને નિરાકારમાં સમજવાનો પ્રયત્ન કરો ત્યારે એ રીતના કે તમારામાં જે રહેલો આત્મા છે એને તો કોઈ આકાર નથી, તો એ જ પ્રભુનો અંશ છે, એ જ પ્રભુ છે. પરબ્રહ્મ તો કૃષ્ણ, જે પરમાત્મા છે એ આત્મા સ્વરૂપે પ્રત્યેક જીવમાં બિરાજે છે. તો આ જેનું જ્ઞાન છે એ થવું
એ કોના દ્વારા શક્ય બને? સત્સંગ દ્વારા. અને એ જે જ્ઞાન થાય પછી પ્રભુનું અને પોતાના એટલે કે જીવનું સ્વરૂપનું જ્ઞાન સંપૂર્ણ રીતે થઈ જાય છે. તો આ સત્સંગ દ્વારા મળ્યું મહાત્મ જ્ઞાન, જે આપણને નારદજીએ કહ્યું છે ભક્તિ નું જે પરિભાષા, તો એ પણ એની સાથે સંકલન થશે કે સત્સંગ એટલે સત્સંગ દ્વારા મહાત્મ જ્ઞાન, કારણ કે મહાત્મ જ્ઞાન થાય પછી મહાત્મ જ્ઞાન પૂર્વક સુદ્રઢ સર્વો અધિક સ્નેહ એટલે ભક્તિ. તો હવે સ્વરૂપનું જ્ઞાન થયું મહાત્મા જ્ઞાન દ્વારા. તો એ સ્વરૂપનું જ્ઞાન થતા જ શું થયું? સંપૂર્ણ સ્નેહ થયો. હવે સંપૂર્ણ સ્નેહ થાય એટલે એનો મતલબ શું? કે સર્વત્ર જે પ્રભુ બિરાજમાન છે એનો અનુભવ થયો, ત્યારે જ શક્ય બને ને સંપૂર્ણ સ્નેહ. પ્રભુનો જ્યારે સાનુભવ થવા માંડે ત્યારે જે સંપૂર્ણ સ્નેહ એ શરૂઆત છે. પછી એ પહોંચે છે આસક્તિ અને વ્યસન અને ફલાવસ્થા. તો આ જે સંપૂર્ણ સ્નેહની વાત છે, ફક્ત સ્નેહની વાત નથી. સ્નેહ તો શરૂઆત થઈ, પણ એ સંપૂર્ણ સ્નેહ થયો ત્યારે સર્વત્ર બિરાજતા પ્રભુનો અનુભવ થવા માંડ્યો. હવે આ થાય એટલે જે કંઈ છે પ્રભુનું જ્યારે સ્વરૂપ સમજાય ત્યારે દાસત્વ ભારોભાર આવી જાય. અને આપણે કાલે વાત કરી હતી કે ગમે તે ભાવ હોય પ્રભુમાં, શરણાગતિના જ્યારે 6 પ્રકાર રાજાએ સમજાયા, તો કોઈ પણ પ્રકારના ભાવ હોય, માધુર્ય, સખ્ય કે પછી વાત્સલ્ય, કોઈ પણ પ્રકારના ભાવ છે, પણ એમાં મુખ્યતઃ તો દાસત્વની જ છે. તો પ્રભુનું જે સ્વામી સેવકનો જે સંબંધ છે એ જ્યારે સંપૂર્ણ સ્નેહ થયો ત્યારે જે સ્થપાઈ ગયો. તો હવે આની દ્રઢતા માટે, જ્યારે સ્વામી સેવકનો સંબંધ તો છે, તો એની દ્રઢતા માટે કરવાનું શું? કારણ કે એ દ્રઢ થાય તો જ બધું શક્ય બને. જે પ્રભુને પણ આપણને આપવું છે એ ત્યારે જ શક્ય બને, કે ખાલી બોલવામાં નહીં પણ ક્રિયામાં પણ આવે ત્યારે જ એ શક્ય બને કે પ્રભુને જે જીવને દાન કરવું છે અધિકાર, યથા અધિકાર, તો એ શક્ય કેવી રીતે બને? તો એ દાસત્વ દ્રઢ થવું એટલે શું? સમર્પણ, જે આપણે ગદ્ય મંત્રમાં કહીએ છીએ. તો આ 4 જે સાધનો આપ્યા, એ 4 સાધન 4 થી જ ચાલુ થાય છે. કે પહેલા તો સત્સંગ, સ્વરૂપ જ્ઞાન, સંપૂર્ણ સ્નેહ અને સમર્પણ, જે આપણને આચાર્ય ચરણે અને હરિરાયજી પ્રભુએ 16 ગ્રંથ અને શિક્ષાપત્ર દ્વારા વારંવાર આપ્યું છે. એ જ 4 સાધનો અહીંયા આગળ પ્રભુ નારદજીને બતાવી રહ્યા છે. ભગવદીય 4 સાધન ફરી બોલતો. સત્સંગ, સંપૂર્ણ સ્નેહ. સંપૂર્ણ સ્નેહ એટલે આસક્તિનું ત્યાં સ્વરૂપ છે. સ્નેહ અલગ, સ્નેહ, આસક્તિ અને વ્યસન. તો સંપૂર્ણ સ્નેહ થાય ત્યારે જ ત્યાં સર્વત્ર બિરાજતા જે પ્રભુ છે એનો અનુભવ થાય. પરબ્રહ્મની જે સ્થિતિ છે કે કણ કણમાં, અણુ માત્રમાં જે બિરાજતા પ્રભુ છે, કારણ કે હમણાં જ આપણે ગીતાજીની દ્રષ્ટિએ પણ જોયું, તો એનો અનુભવ ક્યારે થાય? જ્યારે પ્રભુમાં સંપૂર્ણ સ્નેહ થાય. પણ એ ક્યારે થાય? જ્યારે સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે. તો ફરીથી બોલું છું, સત્સંગ, સ્વરૂપ જ્ઞાન, સંપૂર્ણ સ્નેહ અને સમર્પણ. કારણ કે જ્યારે સ્નેહ થઈ ગયો તો દાસત્વ તો ઓટોમેટિક, કે આપ અમારા સ્વામી, સ્વરૂપ પણ સમજાઈ ગયું છે, સ્નેહ પણ થઈ ગયો છે, એટલે દાસત્વની ભાવના આવી ગઈ. હવે એ દાસત્વ દ્રઢ કઈ રીતે થાય? તો જે કાંઈ કર્યું છે, જે કર્મ છે, એ શ્રી કૃષ્ણ અર્પણ અસ્તુ, એટલે કે સમર્પણ. જે આપણે ગદ્ય મંત્રમાં લઈએ છીએ. છેલ્લી આપણી ગદ્ય મંત્રની લાઈનમાં આ જ કહીએ છીએ આપણે, કે જે દાસત્વ છે એને જ આપણે દ્રઢ કરી રહ્યા છીએ. આપણે આ જે 4 સાધનો છે
એના સંબંધમાં જે કઈ ભગવદીય વાર્તાજીમાંથી સ્ફુરે એના પર આપણે મનન ચિંતન કરીશું, કારણ કે ખૂબ જ ઊંડો વિષય છે. આગળ તો નહીં વધી શકીએ, પણ આનું મનન ચિંતન પણ થાય એના માટે આપણે આજે ફરી લેવું પડે એવું હતું, કારણ કે ઘણા દિવસથી આપણે આમાં આગળ નથી વધ્યા. બરાબર? કોઈને કંઈ પણ છે, ના હોય તો આપણે આશરો લઈ લઈએ. નિશાબેન, હમ હલો, ખાલી તમે મને એ બોલી જાવ ને, આપણે જે આચાર્ય મહાપ્રભુજીના નિર્ગુણ સ્વરૂપ છે, ગોસાઈજીને ખાલી સ્વરૂપનું જ્ઞાન ખાલી બોલી જાવ, કયા કયા સ્વરૂપ? ગોસાઈજી રાશિ સ્વરૂપ? ના બેન, આપણે સત્સંગ જ એના પર કર્યો કે વલ્લભ હા હા, વિઠ્ઠલનું ગોસાઈજી વલ્લભ, હા હા એક જ સ્વરૂપ છે. જ્યાં સુધી હા, એને એક જ જુદું નિર્ગુણ સમજશો સ્વરૂપ. ત્યારે જ તકલીફ પડશે. હા, અને ગોકુલનાથજી? ગોકુલનાથજી રાજસી, અને પહેલા હરિરાયજી? પછી હરિરાયજી સાત્વિક અને સાચી, બસ. પુરુષોત્તમજી હા, તામસી. તામસી, બરાબર. બસ એ જ ખાલી મારું જો ખ્યાલ હતો. હા, થેન્ક હજી યુ. એના પર મનન કરજો. ઓકે ઓકે, જય. એ સત્સંગ મેં નથી સાંભળ્યો, રાજાનો જે હતો ને. એ કોઈક મને 1 on 1 મોકલી આપશો, કોઈનાથી મોકલાય તો? આપણે મૂકેલું છે, આપણે શ્રી હા, પણ એ વલ્લભમાં. મને પેલું હવે શ્રી વલ્લભમાં મૂકેલું છે. હા, એટલી જ ક્લિપ મૂકેલી છે. ઓકે, સારું. આશરો લઈ લેશો જો હવે કોઈને કંઈ પણ ના હોય તો? હા, લઈ લો. શ્રી વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જ અંધેરો ભરોસો. साधन और नहीं आकली में, जासु होत निमेरो. कहे दुबिध आधरो, बिना मोल को चेरो भरोso. दृढ़ चरणन केरो, दृढ़ चरणन केरो भरोso, दृढ़ चरणन केरो. सर्वे वैष्णव ने जय श्री कृष्ण. श्री वल्लभाधीश की જય શ્રી સર્વે કૃષ્ણ. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.